આવી જાય તો કેવું. આવતીકાલે તારીખ 20મી માર્ચ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે. આવતીકાલે આવતીકાલે એટલે એ શું કહેવાય? એ મને ખબર નથી. ગોદરેજી મહારાજનું આ લખાણ છે, આ 2 દી પહેલાંનું હતું. હેપીનેસ ડે એટલે શું હોય ખબર નથી. ઇંગ્લિશ હેપીનેસ એટલે આનંદનો દિવસ. આનંદનો દિવસ. હેપીનેસનો અર્થ થાય આનંદનો દિવસ. આનું મુખ્ય હેડિંગ છે, પૈસો સુખ લાવે છે પણ તેથી દુઃખની સમાપ્તિ થતી નથી. ડોંગરેજી મહારાજ. વાહ. શું અમરત્વ ધન સત્તા રૂપ એ સુખ છે? પ્રશ્ન છે. ભગવાને પણ અવતાર લઈને દુઃખો સહન કર્યા છે. હવે ચાલુ કરું છું, મારો એડિંગ તમને વચાવી. તારીખ 20મી માર્ચના રોજ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે. પૃથ્વી પરના તમામ માનવીઓને સુખની શોધ હોય છે. કોઈને ધનમાં સુખ દેખાય છે, કોઈને પુત્ર પુત્રીઓમાં સુખ દેખાય છે, કોઈને સત્તામાં સુખ દેખાય છે, કોઈને રૂપમાં સુખ દેખાય છે, કોઈને સરમુખત્યાર થવામાં સુખ દેખાય છે, તો કોઈને કદીએ મૃત્યુ ન આવે તો અમરત્વમાં સુખ દેખાય છે. તો ચાલો આ બધું પામવું એ ખરેખર સુખ છે કે કેમ તેના નક્કર ઉદાહરણો જોઈએ. નક્કર. શરૂઆત અમરત્વની જીજીવિષાથી કરીએ. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અર્થાત સિકંદર ભારત આવ્યો ત્યારે તેને અમૃતના ઝરણાની શોધ હતી. સિકંદરને તે અમૃતના ઝરણાનું પાણી પીને કાયમ માટે જિંદગી ચાહતો હતો. તેને શું જ્ઞાન પ્રાપ્ત થયું તે જુઓ. એલેક્ઝાન્ડર ધ ગ્રેટને આપણે સિકંદરના નામે ઓળખીએ છીએ. એક પછી એક દેશો જીતતા જીતતા તેને થયું કે મને હવે એવા જળની તલાશ છે જે પીવાથી અમર બની જવાય. તે અમૃતની શોધમાં હતો સિકંદર. કેટલાય દિવસો સુધી દુનિયામાં ભટક્યા બાદ તેને એ જગ્યા મળી ગઈ કે જ્યાં અમૃત મળી શકે. તે એક ગુફામાં પ્રવેશ્યો જ્યાં અમૃતનું ઝરણું હતું. તે અમૃતના ઝરણાને જોઈને આનંદિત થઈ ગયો. જીવનભરની આકાંક્ષા હવે પૂર્ણ થવાની હતી. તેની નજર સામે એક ઝરણામાં અમૃત જળ વહી રહ્યું હતું. સિકંદરની નજર સામે. સિકંદર એ અમૃતના ઝરણા નજીક પહોંચ્યો અને હથેળીમાં અમૃત લઈ તેનું આચમન કરવાની તૈયારીમાં જ હતો. ત્યાં જ એ ગુફામાંથી એક કાગડો બોલ્યો કે ઊભા રહો, આ ઝરણાનું પાણી પીવાની ભૂલ કદી કરશો નહીં. સિકંદરે કાગડા તરફ જોયું. કાગડો બહુ જ ખરાબ હાલતમાં હતો. તેની પાંખો ખરી પડેલી હતી, પગ સુકાઈ ગયેલા હતા. કાગડો આંખેથી પણ આંધળો હતો. તે બસ એક હાડપિંજર જ હતો. સિકંદરે ક્રોધથી એની સામે જોતા જ પૂછ્યું, મને રોકવાવાળો તું કોણ? કાગડો બોલ્યો, રાજન, હવે મારી કહાણી પણ તમે સાંભળી લો. એક જમાનામાં મને પણ અમૃતની તલાશ હતી. અમૃતના ઝરણાની શોધ કરતાં કરતાં હું આ ગુફામાં આવી પહોંચ્યો. મેં આ જ ઝરણામાંથી અમૃત જળ પી લીધું. હવે હું મરવા માંગુ છું. કાગડો કહે છે. હું અતિ વૃદ્ધ થઈ ગયો છું. મારી પાંખો ખરી પડી છે. મારા પગ સુકાઈ ગયા છે. હું આંધળો પણ થઈ ગયો છું. હું ઉડી પણ શકતો નથી. એકવાર તમે મારી દશા જુઓ અને તે પછી અમૃતના ઝરણામાંથી પાણી પીજો. કાગડાએ જ્ઞાન આપ્યું. એકવાર મારી દશા જુઓ અને પછી આ અમૃતના ઝરણામાંથી પાણી પીજો. હવે હું જ ચીસ પાડી રહ્યો છું કે આવી દુર્ગતિ સાથે જીવવું એના કરતાં તો મને કોઈ મારી નાખે તો સારું. કાગડો કહે સિકંદરને. પરંતુ કોઈ મને મારે તો હું મરવાનો નથી.
મારે તો હવે દયનીય હાલતમાં જ જીવવાનું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર, મને મારી નાખો, મને મૃત્યુ બક્ષો. હવે મારી એક જ ઈચ્છા છે કે મને મોક્ષ આપો. મારી આ દશા જોયા બાદ તમારે આ અમૃત જરાનું જળ પીવું હોય તો પી લો. કાગડો કહે છે સિકંદરને. મૃત્યુ પણ શ્રેષ્ઠ વરદાન છે. હરી હરી. વાહ. હવે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. શરૂઆત ભારતના શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ રામાયણથી કરીએ. આ ડોંગરેજી મહારાજનું લખાણ છે. વાહ વાહ. મજા આવી ગઈ. હવે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. શરૂઆત ભારતના શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ રામાયણથી શરૂ કરીએ. ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકના દિવસે જ કૈકેયીએ રાજા દશરથ પાસે પાછલું વચન યાદ કરાવીને માંગ્યું કે શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ મોકલો. એ વચન પાલન માટે રાજા દશરથે અનિચ્છાએ પણ જ્યેષ્ઠ પુત્ર શ્રી રામને વનમાં મોકલી દીધા. 14 વર્ષ સુધી ભગવાન શ્રી રામ વનમાં પર્ણકુટીમાં રહ્યા. રાક્ષસો સાથે યુદ્ધ કરતા રહ્યા અને રાવણ સાથે પણ યુદ્ધ કરવું પડ્યું. અયોધ્યાના થનાર રાજાને પણ વનમાં જઈ દુઃખ ભોગવવું પડ્યું. ભગવાન શ્રી રામ વનમાં ગયા એટલે પુત્ર પ્રેમના વિરહમાં રાજા દશરથે પ્રાણ ત્યજી દીધા. ટૂંકમાં ભગવાન શ્રી રામ અને તેમના પિતા રાજા દશરથે પણ કહેવાતા ભૌતિક સુખના બદલે દુઃખો ભોગવ્યા છે. હવે મહાભારતની વાત. મહાભારતની કથા પ્રમાણે જુગારમાં હારી જતા 5 પાંડવોએ રાણી દ્રૌપદી સહિત વનમાં જવું પડ્યું. તેમની હત્યા માટે દુર્યોધને અનેક પ્રયાસો કર્યા. ભરી સભામાં દુશાસને રાણી દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું. અશ્વસ્થામાએ પાંડવ પરિવારના 5 નાના બાળકોની હત્યા કરી નાખી. શું આ સુખ હતું? પ્રશ્ન છે. પાંડવોએ દ્રૌપદી અને માતા કુંતી વગેરે દુઃખો જ ભોગવ્યા છે. હરી હરી. હવે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની વાત. હરી હરી. કંસના કેદખાનામાં કંસે પોતાની બહેન દેવકીના પહેલા 7 સંતાનોને મારી નાખ્યા. હા. કૃષ્ણ પહેલાના જે 7 સંતાનો હતા એને કંસે મારી નાખ્યા. શું આ સુખ હતું? દેવકીની કુખે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા અને તે જ ક્ષણે નાનકડા બાળ કનૈયાને કંસથી સુરક્ષિત રાખવા પિતા વસુદેવ એક છાબમાં મૂકીને યમુનાની પેલે પાર ઊભેલા રાજા નંદને પુત્ર સોંપી દીધો. દેવકીને નાનકડા પુત્રથી વિમુખ થવું પડ્યું. શું આ સુખ હતું? નાનકડો બાળ કનૈયો ગોકુળમાં નંદરાજાના અને યશોદાજીના પુત્ર તરીકે મોટો થયો. યશોદાજીને નાનકડો કનૈયો અતિ પ્રિય હતો અને તેથી શ્રી કૃષ્ણ યશોદાનંદન તરીકે પણ ઓળખાયા. પરંતુ કનૈયો પુખ્ત થાય તે પહેલાં બાળ કનૈયાએ કંસ સાથે લડવા ગોકુળ છોડી મથુરા જવું પડ્યું. તે પહેલાં કંસની બહેન પૂતનાએ બાળ કનૈયાને સ્તન ઉપર લગાડેલા ઝેરથી મારી નાખવા પ્રયાસ કર્યા. યશોદાજીએ માત્ર 12 વર્ષના કનૈયાથી વિમુખ થવું પડ્યું. શું આ સુખ કહેવાય? દ્વારિકાના રાજા થયા પછી ગાંધારીના શાપના કારણે 56 કરોડ યાદવો માહે લડીને મોતને ભેટ્યા. પોતાના યાદવ કુળનો નાશ ભગવાન શ્રી કૃષ્ણએ નજરો નજર નિહાળવો પડ્યો. શું આને સુખ કહેવાય? જો પુત્રો હોવા એ સુખ હોય તો ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા.
પોતાના કુકર્મોના કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના તમામ પુત્રો મરાયા અને ધૃતરાષ્ટ્ર તથા તેમના પત્ની ગાંધારી જીવિત રહ્યા. અરે અરે જો. પુત્રો જતા રહે અને માતા પિતા હયાત હોય તો તેને સુખ કહેવાય? ન કહેવાય. ટૂંકમાં માત્ર પુત્રો જ હોવા તે પણ સુખ નથી. મહાભારતનું એક શ્રેષ્ઠ પાત્ર છે ભીષ્મ પિતામહ. અરે અરે. તેમણે સોગંદ લીધા કે હું કદીએ લગ્ન કરીશ નહીં. તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ભીષ્મ પિતામહને. છતાં મહાભારતના યુદ્ધમાં અર્જુને તેમને સેંકડો બાણોથી વિંધી નાખ્યા અને મહાભારતનું યુદ્ધ સમાપ્ત ન થયું ત્યાં સુધી લોહી લુહાણ હાલતમાં ભારે વેદના સાથે દિવસોના દિવસો સુધી બાણશૈયા પર રહેવું જ પડ્યું. અરે અરે. તેઓ તમામ કૌરવોના નાશના સાક્ષી બન્યા. ભીષ્મ પિતામહ. બાણશૈયા પર રહેવું તેને શું સુખ કહેવાય? ભૌતિક સુખની શોધમાં રહેલા આજના યુગના લોકો શું આને સુખ કહેશે? હવે મિસરની રાજકુમારી ક્લિયોપેટ્રાની વાત ઈસુ જન્મના 48 વર્ષ પૂર્વે, ઈસુ ભગવાન જન્મના 48 વર્ષ પૂર્વે રોમન સામ્રાજ્યનો મહાન શાસક જુલિયસ સીઝર એક પછી એક રાજ્ય જીતતો મિસર, એટલે આજનું મિસર કહેવાય એને, આજનું ઇજિપ્ત, જેને પહેલાં મિસર કહેવાતું, એ જીતી લીધું, જીતી આવ્યો. પિતાના મૃત્યુ બાદ મિસરનો યુવાન ટોલોમી હતો. ક્લિયોપેટ્રા સ્ત્રી હોવાના કારણે તેને મિસરનું સુકાન સોંપવામાં આવ્યું. તે ભાઈ સાથેનો બદલો લેવા જુલિયસ સીઝરના પ્રેમમાં પડી ગઈ. ભાઈ સાથેનો બદલો લેવા. એ વખતે સીઝરની વય 50 વર્ષની હતી, જ્યારે ક્લિયોપેટ્રા માત્ર 20 વર્ષની હતી. ક્લિયોપેટ્રાએ સીઝરના પુત્રની મા બનવાની યોજના ઘડી. સીઝર સાથે સંબંધ બાંધ્યો. તે પછી જુલિયસ સીઝર રોમ પાછો ગયો, પરંતુ મિસરની રાજકુમારીનો પુત્ર રોમનો શાસક ન બને તે માટે રોમના સેનેટરોએ સેનેટમાં જુલિયસ સીઝરની હત્યા કરી નાખી કે નવું બાળક રાજાનું બનવું, એટલે હત્યા કરી નાખી. હત્યા કરી નાખી. મિસરથી રોમ આવેલી ક્લિયોપેટ્રા મિસર ભાગી ગઈ. સીઝર ક્લિયોપેટ્રાને પકડવા મિસર આવી પહોંચ્યો. રોમન સૈનિકોના હાથે મરવા કરતાં ક્લિયોપેટ્રા તેના મહેલમાં ઝેરી સાપથી ભરેલા કરંડિયામાં હાથ નાખીને જાતે જ સર્પદંશ દીધા અને આત્મહત્યા કરી. રોમના શક્તિશાળી શાસક જુલિયસ સીઝર અને વિશ્વની અત્યંત સુંદર સ્ત્રી ક્લિયોપેટ્રાએ પણ આવું દુઃખ ભોગવ્યું છે. રોમના સમ્રાટ હોવું, રોમના સમ્રાટની પ્રેયસી અને પત્ની બનવું શું તેને સુખ કહેવાય? સત્તા એ સુખ હોત તો અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ કેનેડી હેન્ડસમ અને એ વખતના સૌથી વધુ લોકપ્રિય પ્રેસિડેન્ટ હતા. જ્હોન એફ કેનેડી. પરંતુ ઓસ્વાલ્ડ નામના એક અમેરિકને એમને ગોળી મારી દીધી. ગોળી મારી હત્યા કરી નાખી હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એમના સમયમાં દેશના સૌથી વધુ શક્તિશાળી નેતા હતા. છતાં તેમના જ એક સલામતી ગાર્ડે તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. ઇન્દિરાજીના પુત્ર અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ
તમિલ ઉગ્રવાદી મહિલાએ માનવ બોમ્બ રચીને રાજીવ ગાંધીની હત્યા કરી નાખી હતી. હવે થોડુંક જ છે. ભલે અરે કાંઈ ચિંતા કરો આપણે આ જ કામ છે, કારણ કે આ સમય લેખે છે. આ મને બહુ સારું લાગ્યું એટલે મેં મોબાઈલ સરસ છે, બહુ સરસ છે. અને આપણે ડોંગરેજી મહારાજ બોલ્યા હોય એટલે ડોંગરેજી મહારાજ તો કાંઈ ઘટે નહીં. તો શું સત્તા એ સુખ છે? ગુલામના તારણહાર અને અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની પણ એક અમેરિકને હત્યા કરી નાખી. સર્વોચ્ચ પદ પર હોવું તે સુખ છે? મહાત્મા ગાંધીની પણ એક ભારતીય ગોળીઓથી હત્યા કરી નાખી હતી. શું મહાત્મા બનવું તેને સુખ કહેવાય? ગાંધીવાદી અશ્વેત નેતા માર્ટિન લ્યુથર કિંગની હત્યા કરી દેવાઈ હતી. પૈસો એ સુખ હોય તો શહેનશાહ અકબરના ખજાનામાં તેમના સૈનિકોએ લૂંટેલું ધન 1000 પેઢી ચાલે તેટલું હતું. 1000 પેઢી એટલે શું થયું? પૈસો એ સુખ હોય તો શહેનશાહ અકબરના ખજાનામાં તેમના સૈનિકોએ લૂંટેલું ધન 1000 પેઢી ચાલે તેટલું હતું. આજે અકબર બાદશાહના કોઈ વંશવારસનો પાનનો ગલ્લો પણ છે ખરો? અત્યારે અપાર ધન સંપત્તિ એ શું સુખ છે? રૂપ એ સુખ હોત તો અમેરિકન અભિનેત્રી મેરિલિન મનરો જેવી સ્વરૂપવાન અભિનેત્રી આજ સુધી હોલિવૂડમાં પેદા થઈ નથી. પ્રેસિડન્ટ એવી અભિનેત્રી પેદા નથી. આ ડોંગરેજી મહારાજ હતા એ સમયની વાત છે. શું કે જે રૂપ એ સુખ હોત તો અમેરિકન અભિનેત્રી મેરિલિન મનરો જેવી સ્વરૂપવાન અભિનેત્રી આજ સુધીમાં હોલિવૂડમાં પેદા થઈ નથી. જેમ અત્યારે ઐશ્વર્યા રાય છે, એ સમયમાં આ હોય કદાચ. પ્રેસિડન્ટ કેનેડી પણ તેના પ્રેમમાં પડી ગયા. પ્રેસિડન્ટ, પરંતુ એ જ મેરિલિન મનરોએ ભર યુવાનીમાં ઊંઘની ગોળીઓ લઈ આત્મહત્યા કરી લીધી. હા, પ્રેસિડન્ટને પરિણા પછી કાંઈક પ્રોબ્લેમ હશે એટલે આત્મહત્યા કરી લીધી. શું સ્વરૂપવાન હોવું એ સુખ છે? પ્રશ્ન પાછો કર્યો. સરમુખત્યાર થવું એ સુખ હોય તો જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે 60 લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. 60 લાખ. સરમુખત્યાર થવું એ સુખ હોય તો જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે 60 લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ એ જ હિટલરે છેવટે પોતાની જ રિવોલ્વરને લમણામાં ધરી જાતે જ ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ હજારો માણસોને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ છેવટે લોકોએ જ મુસોલિનીની અને તેની પ્રેમિકાની હત્યા કરી. મુસોલિની અને તેની પ્રેયસીના મૃતદેહને મોત બાદ પણ જાહેરમાં ફાંસીએ લટકાવ્યા હતા. મરી ગયા પછી પણ. કેટલો એને ત્રાસ, ક્રોધ હશે. કેટલો હશે ત્રાસ. મુસોલિની અને તેના પ્રેયસીના મૃતદેહને મોત બાદ પણ જાહેરમાં ફાંસીએ લટકાવ્યા હતા. તો શું સરમુખત્યાર બનવું એ સુખ છે? આતંકવાદી બનવું એ સુખ હોય
તો ન્યૂયોર્કના મેટન હર્ટન ટાવર્સને વિમાનથી ઉડાડી 5,000 લોકોને મોતને ઘાટ ઉતારનાર આતંકવાદી ઓસામા બિન લાદેન, એ તો બધાય ઓળખે હમણાં, ઓસામા બિન લાદેન કે જે પાકિસ્તાનના એક ટાઉનમાં છુપાયો હતો, તેને શોધી કાઢીને અમેરિકાએ ઓસામા બિન લાદેનને પણ મોત બખ્યું હતું. જો આતંકવાદી બનવું તે સુખ છે? આવા તો બીજા અનેક ઉદાહરણો છે. પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે પૈસો સુખ લાવે છે પણ તેની સાથે દુઃખની સમાપ્તિ થતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે સંસાર દુઃખમય છે અને શરીર રોગનું ઘર છે. તેમાંથી મુક્તિ જોઈતી હોય તો મારા શરણે આવો. લાખ વાતની એક વાત, સુખ એ ભ્રાંતિ છે અને દુઃખ એ વાસ્તવિકતા છે. લાખ વાતની એક વાત, 100 વાતની નહીં. લાખ વાતની એક વાત, સુખ એ ભ્રાંતિ છે અને દુઃખ એ વાસ્તવિકતા છે. ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની સૌને શુભકામના. સતગુરુ મહારાજ.